ચાળી તોતડા બેસરા ઓલ કામળા તકાઈ બાઈ આવન સાવન ગેલ ખોડિયાર બૂટ સાચી વર્ણે ઉગાડવા કરી વાત ના આવ્યા રહે નામ હે જગદંબા હે ભગવતી અમને તમારો છે આધાર એવી આ જગદંબાની હાજરી છે. ફરીવાર એકવાર વધાવો માને જોરદાર તાળીને દાડથી. હા હવે મારે વિશેષ કાંઈ નથી બોલવું. હજી છે સાદું કરી નાખજો ભાઈ મોન હજી થોડું. બહુ સારું માયક છે, રૂડું નથી લગાડતો સાહેબ. માયક કરતા અમારો કલાકારનો લાયક છે. હજી એકવાર સાહેબ ઇફેક્ટ સાઉન્ડ ને વધાવો જોરદાર તાળીને દાડથી. હવે હું ક્યાંય તમને તાળીનું નું કહું, મારો ડાયરેક્ટ હું જોક ચાલુ કરી દઉં. 4 જણા મેં જે વાત મેં 4 જણા ગણપતિના ચોરી કરવા જાય. 4 જણા, હા 4 જણા. એટલે પેલા કાનમાં કુંડળ જોજો સાહેબ. વાહ હો વાહ એ આમ જો પેલે જ ગાય રેડી થઈને કમ્પ્લીટ. આમ આમ હાથ મારવા ગયો ને ત્યાં વિશી ડંખ મારી ગયો. ડંખ તો મારી ગયો પણ હબાકો નીકળી ગયો. પણ એને ખબર છે કે મારી યાર, એને ખબર છે કે મારી યાર જ્યાં 3 મિત્ર આવ્યા ને એને આ લાભ નહીં મળે. એટલે એને શું કર્યું ખબર? ટાઢું ટાઢું. આ તો બીજા કાનમાં આંગળી નાખી, એને વિશી ડંખ મારી ગયો, એને હબાકો નીકળી ગયો ને. એ કે બહુ ટાઢું. એ કે હે તા તો ત્રીજા ઉતાવળ રાખી, એને કાનમાં વિશી ડંખ મારજો. એ તો રોવા મળ્યો. એ કે કેમ? એ કે બહુ ટાઢું. પણ એમાં રોવાય કેમ ગયું? એ કે હરખથી. એ કે પણ એટલો બધો હરખી કે હા ત્યાં તો સોથાએ કાનમાં આંગળી નાખી, એને વિશી ડંખ મારી ગયો. ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું, ઓલાય ઓલાન નો કીધું. એમ આપણા દાદા આપણા બાપાને ની કે લગ્ન નો કરતો ટાઢું. આપણે આપણા છોકરા, આપણા બાપા આપણને નહીં કે, આપણે આપણા છોકરાને નહીં કેવું વિશી તો ડંખ માર્યા જ કરશે. ટાઢું 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 થવાનું બાપા. હે બે માણા બેઠા ને એમાં બાઈ એમ કેવું મરી જાવ તો તમે શું કરો? એને ઘરવાળો કે તું ગાંડો થઈ જાવ. એ કે તો તમે બીજા લગ્ન ન કરો. એ કે ગાંડા તો ગમે કરે. હા એક ગામમાં નવા ટીચર આવ્યા, સફેદ કલરની એક્ટિવા ગાડી, બેને બાપાને કોઈ ઝાટકીને ભટકાવી. ઓલા બેન કે બાપા સોરી. બાપા કે સોરી સો એટલે જવા દઉં, બાકી ઢોલ ભેગીની પાડી દઉં. અને હવે તો કેવા ઇંગ્લિશ બોલો, આપણે કલ્પના ન કરો. હવે તો છોકરા ઇંગ્લિશ બોલે. હા અને એવી બધી આ ધરતીમાં સાનિધ્યમાં એક નાનકડા પ્રસંગથી મારે શરૂઆત કરવી છે સાહેબ. મને રાજીપા સાથે મારે કેવું છે, મને બહુ બધી ગમતી વાતો મારે પ્રસંગોને આપણે ઓછા સમયમાં લઈ અને બેન જાહલબેનને સાંભળવા છે સાહેબ. કલા જગતનું અમારું એક ગૌરવ છે. એકવાર વધાવો બેનને જોરદાર તાળીને દાડથી. હા એમને સાંભળવા એક જીવનનો લાવો છે. કોઈ રૂડું બોલવા વાળો વ્યક્તિત્વ નથી મારી પાસે. જે સાચું આવશે એ બધું આપ તમે જ્યારે જ્યારે સાંભળશો ને ત્યારે કહેશું. મારે અહીંથી એક મારે કેવું છે, અમારો અહીંયા બાપુ બેઠા છે, મારા પરમ સ્નેહી શિક્ષકના મિત્ર છે, અમારા શિષ્ય છે ડાંગર સાહેબના. એટલે અને સાહેબ પોલીસ પરિવારને એકવાર રાણા સાહેબથી લઈને આપણે આખા ઉના પોલીસ પરિવારને વધાવો જોરદાર તાળીને દાડથી. અહીંયા શું અદ્ભુત સેવાઓ કરે છે. એવા મારે યાદી હમણાં હું જોઉં છું સાહેબના ટેટેસને બધી મારે યાદી કરવી. ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ મેં વાંચી લીધું સાહેબ, હવે ભૂલ નહીં પડે. નગર મને ગુજરાતી વાંચતા નથી આવડતું. બોલો હા હાશે નથી આવડતું. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવા સાર્થક કરી રહ્યું છે. દર મહિને આંખનું કેમ્પ આયોજન કર્યું છે. એકવાર વધાવો જોરદાર તાળીને દાડથી. હવે સાંભળજો, મફતમાં ઓપરેશન કરી આપવામાં આવશે. વ્યવસ્થા કરે ત્યાં રોડ પર રહેતા ભૂખ્યાને ભોજન આપવામાં આવશે. વ્યવસ્થા કરી આપવામાં આવશે. દર મહિને રાજકોટથી નામાંકિત ડોક્ટરને બોલાવી અને કેન્સર તથા મગજના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. વૃદ્ધાશ્રમ વૃદ્ધોને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. એવી અનેક સેવાઓ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી આ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ, એમને એકવાર વધાવો જોરદાર તાળીની દાડથી. માનવ સેવા એ જ પ્રભુ સેવા. કુબાવતને વધાવો સાહેબ. બાપુને એકવાર જોરદાર તાળીની દાડથી. જણની જણ તો ભગત જણજે, કા દાતાર કા સુર, નતર રેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. હરિયલ ઘેર ન હોય. જેમના દેશ માટે જે બને છે સાહેબ આ ધરતીમાં આ ધરામાં હું તમે કાંઈક આઘા ભૂગી ગયા છો. જો અહીંયા ન બને હિન્દુ ન મુસલમાન બને, અહીંયા તો ઇન્સાન કી ઓલાદ ઇન્સાન બને, એક માણા બની જાજો સાહેબ. એવી બધી મારે જીવવા માટે, એવી પરંપરા માટે મારે બહુ બધી સારી વાતો કેવી છે. એક નાનકડો પ્રસંગ મહાદેવના લગ્ન સાંભળજો, કારણ કે તમે જોયા જ હશે શિવ કથામાં આવે છે. હા મહાદેવના લગ્ન બાબુ ભૂતરા એટલા બધા સનગડાટ કરો રમેશભાઈ. હા ભૂતરા એટલા બધા. તેથી અમુક ગીત નતા, હવે તો ગીત નીકળ્યા. બોલો ન બોલો કાઈ નહીં, હચો તો ખરા. કેવા ગીત નીકળ્યા બોલો. કપડા મેસિંગ કરવા બરાબર છે, હોવા જ છે, પણ મનડા રાખજો. હા એક ગીત તો હમણાં નીકળ્યું. એક બેબીને બોનવીટા પીવરાવો, બેબી મૂડમાં નથી, એને ડીડીટી પાવ, આખો પરિવાર મૂડમાં આવશે.
પણ ભૂતડા એટલા બધા થનગનાટ કરે, એટલા બધા, એમાં કોઈ કીધું કે તમે તો ભૂતના પેટના, તમારે આનંદ ને શું, તમારે મોજ ને શું. ભૂતડા એમ કહે છે કે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે, એનો અમને આનંદ છે, એની અમને મોજ છે. અને એ શબ્દ મહાદેવ સાંભળી જા અને મહાદેવની આંખમાં મળ્યા આહુડા પડવા. ત્યારે કોઈ કીધું કે હે રાજા, હે મહારાજ, હે નંદી પર સવાર, હે બાપ, તમારે રોવાનું ન હોય, એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે મહાદેવે એમ કીધું, જગતનો બાપ છું, હું જગતનો તાજ છું, પણ ભલા માણા મને માં નથી મળી ને, એટલા માટે આહુડું આવે. મોઢે બોલું માં, મને હાચે નાનપણ સાંભળે, મોટેકની મજા કડવી લાગે કાગડા. દુનિયાના તમામના ઋણમાંથી હું તમે મુક્ત થઈ શકીએ, પણ મા બાપના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થાય. ભલા માણા, મા બાપ તો મા બાપ છે. હે, અને એના માટે ઘણા નથી કહેતા તમે અમારા માટે શું કર્યું. બટા તારો જન્મ થયો ને ત્યારે ખાલી ડોકું તારો આમ કર્યું, પોલિયા ને બિલેટ ડીડીટી પાઈ દીધી હોત ને તો આ મારે સાંભળવું જ ન પડે. હા હા, ઘણા એવી બધી સાહેબ તમે મા બાપ ને જો બહુ સારી એક સોલંકી સાહેબ, મને બહુ સારો એક વિચાર યાદ આવ્યો. પેલાના વડીલો શાંતિલાલ સાહેબ 120 વર્ષ લગી જીવતા. સાંભળજો, આપણે હું યુવાન પેઢીને એક સારી વાત દેતો જાઉં. દેલવાડા ગામમાં આવ્યું એટલે પેલાના વડીલો 120 વર્ષ લગી જીવતા. હવે આપણી આયુષ કેટલી થઈ ગઈ બધાની? હાલો આપણે 10 વધારી 60, હાલો એને 10 વધારી 70. હવે આપણે ઘટતા ઘડતા કદી સટાકા પટાકા નહોતા, બબલા નહોતા, નમકીન કોઈ નહોતું. હવે તો વેફેરી બીજી ભાતની આવી ગઈ છે. લે તઈ બોલો, ઘણું બધું નહોતું. આ મારે કેવું, આયુષ ઘટતા ઘટતા 70. બહુ સારો વિચાર આવ્યો એટલે કહું છું. આ તમે નોંધ કરી લેજો, મારા બાપલ્યો શિવ કથાના મંચમાં આવ્યા છો, તમારો જીવ કોઈ દી મુંજાય નહીં એવો જગતનો બાપ મહાદેવ છે. મેં કીધું ને, દુનિયાના ઘણા સંપ્રદાયને તમે, ઘણા સંપ્રદાય વાળા એમ કે અમારો બાપ મોટો છે, અમારો સાધુ મોટો છે, અમારો સંત મોટો છે, અમારા આ મોટા છે. મને કહેવાય જો સાહેબ, મહાદેવથી કોઈ બીજો બાપ મોટો ન હોય. મહાદેવ તો મહાદેવ છે, એટલા માટે મારે કહેવું છે. હે, અને હવે કહું તમને સાહેબ, હા 70 વર્ષની આયુષ થઈ જવાની, 70 ના અડધા 35 તો હાથ પડે સીધા હું આમ ગયા, સીધા જ ગયા. ભાઈ તને તો 35 સીધા ગયા. 35 માં 10 વર્ષ એવો ભણતર થી લગ્ન લગી, ટૂંકમાં સોકો બાર લગી. કેક ગણો ને, કેક 10 વર્ષ સીધા નીકળી ગયા. 25 વર્ષ જીવવાનું હોય સાહેબ. હું આની દીકરી છું, આનો દીકરો છું, મારે આમ રેવાય, મારે કોની સાથે સંબંધ બંધાય, મારી કુળદેવી આ છે, મારા હુરાપુરા આ છે. હું સાહેબ, હું તમને કહું છું ને, આવી જગદંબા હોય મંદિરો આપ્યા તો સારું છે. અડધા આપણે જાય, બીજા ભેળસેળ નથી થતી. નકર આપણે શું શું ગળી જવાનું ને, એ કલ્પના નહીં રહી. મારા બાપલ્યો, મારા ને તમારામાં આ એક ભાગવતના, આ એક શિવકથાના સાનિધ્યમાં જ્યારે આવ્યો છું ને, ત્યારે લોક સાહિત્યકાર તરીકે કહું છું કે તમારા મા બાપને માન કરતા, ફોલો આપતા થઈ જાજો. આ મારા મા બાપને એકવાર તમે ચાહતા થઈ જાજો સાહેબ. શિવકથાના સાનિધ્યમાં ખાલી 3 મહિના 90 દિવસ આપને આપતો જાઉં છું લોક સાહિત્યકાર તરીકે. માં કેમ છે, બાપા કેમ છે, મા બાપ સાથે પ્રેમ કરજો. અને સાહેબ પછી ખાલી 90 દિવસ જોજો, તમારી જિંદગી ન બની જાય તો એક લોક સાહિત્યની વાતું કરવાનું બંધ કરી દો. ભલા માણા, સવારમાં જાગીને ખાલી પગે લાગજો તમારા કુળદેવીને, તમારા હુરાપુરાને. કાંઈક આપણી પરંપરાથી આઘા વ્યાજા છીએ ને, એટલે હું તમે દુઃખી છે. મારા બાપલ્યો, બાપાને વધાવો એકવાર જોરદાર તાળીને ડાળથી. વાહ બાપા વાહ, જય હો. એક ભાભોન ડોહી દવાખાને ગયા. બાપા તમારી કઈ વાત નહીં આવે, મારી ઘર તો કઈ વાંધો નહીં, તું હારો દીકરો છે એમ કહી દીધું. ભાભોન ડોહી દવાખાને ગયા. ડોશી માને કાંઈ એટલે કાંઈ સંભળાય નહીં. ભાભા હતા 50% હતા. એટલે ડોક્ટર સાહેબ આમ રગ પકડી, મારી શું થાય છે? ડોશીમાં કાંઈ ન બોલ્યા, હા ભલે જ બોલે ને. બીજી વાર ડોક્ટર સાહેબ આમ રગ પકડી, મારી શું થાય છે? ડોશીમાં એમ બોલતા સાહેબ એવું ચાલુ કર્યું, પટોળા વેડા. બીજી વાર ડોક્ટર સાહેબ આમ હજડ પકડી, મારી શું થાય છે? પાછળ ભાભા હતા, હું થાય હું સોંટી પડ્યો, એ આપણી વહુ થાય છે. ખબર નથી આ રથને હારે લાવ્યો. હા હા, મારો રાજકોટ પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો. તેદી મારી પાસે ગાડી નહીં, હજી નથી, તેદી હે નહીં હોય છે, મને નહોતી ખબર. એટલે પૂછપરછ વિભાગ વાળા તમે જે કાંઈ પ્રશ્ન પૂછો ને એટલે તરત જવાબ દે. એક બેન છોકરાને તેડી પૂછવા જાય કે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે? સાહેબની જીભ જલાતી, પિસ્ટમ છોડતા હતી 5 વાગે. 10 મિનિટ બેન પાછા પૂછવા જાય કે હા, આમ છોકરો તેડેલો કે હા સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે? 5 વાગે. બેન 10-15 વાર પૂછવા ગયા. પછી મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન તમને ખબર છે કે લીંબડીની બસ 5 વાગે જ મળે છે, છતાંય તમે પૂછવા હું કામ જાવ છો? એ કે પણ સાહેબ બોલે ને તે મારો છોકરો સાનો રહી જાય.
બોલો ગવર્મેન્ટ 5 છોકરા જાના રખવે એમાં હારા વિભાગના સરવૈયા સાહેબ મારા જેવા ગળાવાળા સાહેબ આવ્યા એટલે એક બેન પાછા પૂછવા જાય કે હે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે એ કે હમણાં બેહો તમને ચોટીલા વાળી ઉપાડશે એ કે હું બોલ્યા કે ચોટીલા વાળી નહીં ઉપાડે તમને પાવાગઢ વાળી ઉપાડશે બાકી ઉપાડશે ફાઇનલ છે આજ મંડાણ મેકવાના નથી આ તો હજડબમ કરવાનું છે હે એક ભાઈ વાડી આમ ગોપાલભાઈ માસે આમ પાવડો માર્યો આમ વાડી અને અરીસો હાથમાં આવ્યો અને અરીસો કોઈ દી જોયો નહીં આમ પોતે દેખાય ખબર જ નહીં મોબાઈલ આપની ઘડી ભાઈ બન આમ અરીસામાં આમ વાહ ખબર નહીં કોઈ દી જોયો વાહ ખબર જ નહીં હું દેખાયો એને જે મોજ આવે અને એમાં આમ તો એમ જ આમ હતાડ દે કોઈ ભાડે આમ હતાડ દે પાછું કોઈ આમાં અવાજ બંધ થઈ જાય ને પાંદડું હલે ને તોય હતાડ દો વાહ 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 કોઈ આવે એટલે હતાડ દે હવે એના ઘરવાળા કે કાયમી રોંઢે આવે ખાવા ખાવા આજ કેમ નહીં આવ્યા હોય એને ઘરના કે યારું નહીં કેવડો હોય પાછો એક વિચાર આવ્યો બેન બાજુવાળી એને ન કીધું રોજ તો નહીં આવ્યા હોય પાછો વિચાર આવે કે રોજની વાડીમાં રોજ નું આવે બેને ભાત તૈયાર અને આયાની મોજમાં આમ ભાઈ એને મોજ આવતી નહીં તો મોજ તો એને જ કહેવાય અરે તમને કહો વાહ વાહ ઈ બેન ફાળી ગયા અહીંયા ભાઈ ટબુક સાહેબ મારો હમણાં દહેજ હોટલમાં પ્રોગ્રામ હતો 800 ની એક ડીશ મેં સાહેબ એમાં આપણે દેશી વાત કરી રોટલો આંબાની નીચે ધોરિયો જાતો હોય ને આમ પવન પછેડી ઊભી કરો ભીની ગમે એવી ઊનીલું હોય ને આ બાજુ દેશી પવન એવો આવે કે એસીનું ડાળિયું ન આવે એવો દેશી પવન એવી અને મોં સીડેલી અને અહીંયા ઈ જો અને બેન ભાળી ગયા કાંઈક છે બેને પેલા ખબર ન પડે ભાત છોડી દીધું જમવા આપી દીધા અને બેને ખબર હોય ને પછેડી નરીસો બે લઈ લીધો બેને નતો જોયો શિબલી મેં તારું હું બગાડ્યું તે પેલા કીધું હોત તો ક્યાંથી આવે ખાવા કોઈ આરામ ન કરાય મારી બેન આવું ન બગાડાય કોઈ બધું અડિયો દડિયો ઘેરે આવીને પડથારે આવીને હાહુમાં ફૂઈને આપણે તો હાહુમાન ફૂઈ કહે ને ફૂઈ તમારા દીકરાને આમ ન કરાય પણ શું હોય કે ફૂઈ આમ ન હોય ફૂઈ ઈ વાડીએ રહેત ને હું પણ આમ ન કરાય પાણી લાવી બેન ફૂઈ આમ ન હોય પણ ઈ તો કે છું હું મોઢામાં લઈ બેઠતો ખરી ફૂઈ તમારા દીકરા એક ભવમાં બે ભવ કર્યા ફૂઈ કે હે હવે ફૂઈએ કોઈ દી અરીસો નતો જોયો ફૂઈએ નિહાકો નાખ્યો લાયો ને ગઈઢી લાયો કરતા હોઈશો કીજીએ ઓર ન કીજીએ કબ પછી માથું ઉયું જાય હેવાળમાં અને માથે રેબે પગ શિવ મહોત્સવમાં આવ્યા હોય સાહેબ શિવ જ્ઞાન યજ્ઞ મહોત્સવમાં આવ્યા હોય શિવ કથામાં આવ્યા હોય મારે કેવું છે મારો બાપ ભેગા થઈને રહેજો હોપીને રહેજો આ કથામાં આવ્યા પછી એક લોક સાહિત્યકાર તરીકે કાલે નાનો ભાઈ મોટા ભાઈ ન બોલતો હોય અને અહીંયા બેઠા હોય તો ભાઈ ભલે તમારો વાક હોય
ભલે મોટા ભાઈનો વાક હોય, તમે માફી માગી આવજો સાહેબ, મારી અહીંયા જાત્રા થઈ જાય, આ ગામો ગામ એની રાડ્યું નાખીએ છીએ ભલા માણા, અને કાંઈક હુડ ગડી જા. બહુ 25 વર્ષ જીવવાનું હોય. હું આ સંતાન છું, આ છોરું છું, મારી આ પરંપરા છે, મારી કુળદેવી આ છે, મારે વીર વસરા દાદા, મારે શું કરવું જોઈએ સાહેબ? વીર વસરા દાદાની ચારણની દીકરી એક જગદંબા કે સોલંકી રાજપૂત અહીંયા બેઠા છે. મેં કીધું કે યાદી કરી લઉં છે. દાદાની દીવથી જાન ગઈ હતી, માથું પડ્યું ડુંડાસમાં ધડ મવા લગ જાય, જેની પૂંજા વેરી વાટી ગયા બાપી તો ડાઠામાં દર્શાય. ગાયું માટે સાહેબ જેનું મસ્તક કપાઈ જાય અને ધડથી લડે, આપણે ઈ પરંપરામાંથી હાલ્યા આવીએ છીએ. આપણે કેમ રેવાય, કેમ બોલાય, કોની સાથે કયો વ્યવહાર કરાય. મારે કેવું છે સાહેબ, આ ધરતીને મુન તમે અફસોસ ન થાય, મને તમને જિંદગીનો અવતાર મળ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો છે. મારે એ દુહામાં આપને બધું કેવું છે કે જ્યાં ભેગા છે ને ત્યાં મહાદેવ રાજી થશે, જ્યાં ભેગા છે ત્યાં જગદંબા રાજી થઈ છે સાહેબ, જ્યાં ભેગા છે ના મારો તમારો હુરો પૂરો ના ભગવતી રાજી થી છે. મારો બાપ ભેગા થઈને રહેજો. આ શિવ કથા જ્યારે જ્યારે બેસાડી છે ને, કૂતરાને પાણો મારજો, કૂતરાની જેટલી સ્પીડ છે ને એટલો કૂતરો ભાગશે, પણ એનો પાણો તમે મધના પોડામાં મારજો, કોણ ભાગી જોઈ લેજો, કારણ કે એનું સંગઠન છે, એ ભેગા છે. મારો બાપ ભેગા થઈને રહેજો, હપીને રહેજો. 2 મિનિટ સાહેબ, એક અદ્ભુત પ્રસંગ કેવો છે, 1 જ મિનિટનો, પછી બેન જાહલબેનને મારે સાંભળવા છે. હું સમયની પાબંદીમાં રહેવાનો છું. બહુ અદ્ભુત મને પ્રસંગ, મારે અહીંયા શાંતિલાલ સાહેબ બેઠા છે એટલે મારે વીરત્વનો એક નાનકડો પ્રસંગ કેવો છે. આ તો હું ભેગા થયા, જ્યાં ભેગા રહ્યા સાહેબ ન્યા રાજીપો છે. બહુ તમે જોયું ને સાહેબ, કઈ પરંપરામાંથી હવે એકતા, હું સબર, મારે જે વાતું, આ કાંઈ અમે લોક ડાયરાની અમે કાંઈ શરૂઆત કરી નથી અમારા પૈસા કમાવા હાટું. તમને કહેતો જાઉં છું, ભારતની સંસ્કૃતિની જ્યારે ધરોહરની સંસ્કારની શરૂઆત છે ને, ત્યારથી આ લોક ડાયરાની શરૂઆત થઈ છે. આ ભજનોની સંતવાણીની શરૂઆત થઈ છે. એ અમે એક તમને ખાલી જગાડવા માટે, તમને પાવર આપવા માટે આવ્યા છીએ. એવો એક નાનકડો પ્રસંગ કહી અને પછી બેનને જાહલબેનને સાંભળવા. સાહેબ મારો હજી એક ફેવરિટ જોક છે, કહી દઉં. આવું આયોજન એમાં બાપુ આવ્યા, સાહેબ બેઠા ને આનંદ થાય. મારો બાપુ લ્યો, બાપુ આવ્યા તો ખરા, પણ ઘોડી લઈને આવ્યો. ઘોડું ટાઈડ્યું, ફદડ્યું. ઘોડાના પ્રકાર હોય, ટાઈડાના. હા વાહ મારો બાપુ લ્યો, વાહ એ બાત, વાહ વાહ, હિન્દુત્વ વાત ખાસ. હું એ વિષય ઉપર જ જાઉં છું. મારા બાપલ્યો સંસ્કાર સભર એની જ મારે કેવું છે. બધાઓ એકવાર અમારા કરણભાઈને યજમાન બિના છે, જોરદાર તાળીને નાદથી જાય હો સાહેબ. રેશે ધરમ તો રેશે ધરા, મૂળ પદડું ઘોડું આવ્યું. મારો જોક્સ ખ્યાલ જાય ને સાહેબ, મને આ જોક્સ થી બધા બહુ ઓળખ્યા છે. હા, હું જ્યાં જાઉં લાઈવ છે ને તો કે વિદુરને કહેજો આ જોક્સ કરે, આપકો માલ હે, કે કોઈ કે નહીં થતા હે આ જોક્સ, એટલે આપકો કરતા હે. બાપુ આવ્યો તો ખરા, પણ પદડું બાપુ ઘોડી, મેં કેમ 4 વ્હીલ પાછળ રાખી એમ બાપુએ ઘોડી પાછળ બાંધી. બાપુએ વક્તવ્ય ચરતનું ચાલુ કરાવે. ચરત મજાના આયોજનમાં ખૂબ મજા આવતા હે. કેમ આવ્યા કહું શાંતિલાલ સાહેબ, જો બાપુ બાપુ નીકળી નો તો સારું. બાપુ જવો સલામ ચાલુ છે. આમ બાપુએ ઘોડી બહાર બાંધી, ધ્યાન રાખજો. सतनी वादत हे दत्ती वादत दत्त बड़े परमार की शीतल वांग दारोन की जय अपना रंग दत्त भगवान की जय गिरनारी महाराज की जय. ले बम बम रोकड़िया टना એમાં બાપુને કો કાનમાં કહેજો, બાપુ કે હા બાપુ તમારી ઘોડી કોક ચોરી ગયું. હિંમતભાઈ ઘોડું 35,000 નું, અને બાપુ હાફળે જા. એ ભાઈ મારી જે કોઈ ઘોડી લઈ જાય દઈ જાય, નકર સિમ્બર વાળી થાય. તને કહું એ ભાઈ, તને કહું, મારી જે કોઈ ઘોડી લઈ જાય દઈ જાય. સોર સાંભળી જાય, હાલો બાપુની ઘોડી દઈ આવી. બાપુ કઈક ખરાબ દઈ દે, બાપુ કઈક પાપ કરી નાખશે. જાલી ઘોડી ચોરી નાત પાછી ઘોડી બાંધી દીધી. જઈને બાપુને પગમાં પીડ્યા, બાપુ માફ કરજો, અમે તમારા ગુનેગાર છીએ, અમે તમારા ચોર છીએ, પણ ઈ તો કયો બાપુ સિમ્બર હું થાય. ઈ કે નાલી મારે હાલીને આવવું પડ્યું હતું. હા ખુરશી ભાંગી ગઈ ને, ન્યાય ઘોડી એવી લાગે. પણ ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માનું ન હોય, પછી ઓઠાગરે જેહલ જખરા નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. સાહેબ એક થઈને રહેજો. આપણે કલ્પના નહોતા એવા કાળચક્ર ભાળ્યા છે. આપણે સાંભળજો, ભાગશાળી છે, માની હાજરી છે, મારા પોલીસ પરિવાર વડીલોની હાજરી છે, એટલે મને કહેતા બહુ આનંદ થશે કે સાહેબ મેન તમે જે કલ્પના બાપુ વિજય બાપુ જે ભાળી નહોતી એવા સાહેબ આપણે વાવાઝોડું જોયું કે નથી જોયું. અહીંયા તો હોય જ ને. એ કલ્પના ન કરો સાહેબ, આપણે વાવાઝોડું જોયું, આપણે કોરોના જોયો,
અને વાવાઝોડું હા 15 દી લાઈટ નહોતી બોલો. હા ડોસ્યું ગામમાં ડોસ્યું કે આ જમ્પર ધીમું અને જનરેટર નામ જ નહોતા આવડ્યા. એ જનરેટરને જમ્પર કહેતા. એક આ જમ્પર ધીમું થાય, એક આ જમ્પર ધીમું થાય તો હાંડો નહીં ભરાય. આપણે કાળચક્ર જોયું. આપણે એવા સાહેબ આપણા ધર્મને આપણી સંસ્કૃતિને પકડી રાખશું ને, કોઈના બાપની તાકાત નથી મારા ને તમારા ફળિયામાં કોઈ આંગળી સીંધી શકશે. કાંઈક મૂન તમે કાંઈક ધરોહરથી, કાંઈક સંસ્કૃતિથી, કાંઈક પરંપરાથી ભૂલી ગયા છીએ. સાહેબ રેશે ધર્મ તો રેશે ધરા, નકર ખૂટ જાહે ખૂડતાર. એવા એક ધર્મની 2 મિનિટની વાત કરીને મારી વાણીને વિરામ આપું ત્યારે સાહેબ અમેરિકાના પત્રકારે સ્વામી વિવેકાનંદને પ્રશ્ન પૂછ્યો તો, સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ પવિત્ર? સ્વામી વિવેકાનંદે તરત કહી દીધું હતું ભેંસનું. સ્વામીજી બોલવામાં કાંઈક ઠપ ખાઈ ગયા છો. ભારત દેશમાં તો ગાયનું કે એ કે પણ તમે પૂછ્યું હેનું જાનવરનું. ગાને અમે જાનવર ન કી, ગાન અમે માં કી. ભલા માણા વાહોલી વલવતી નવલાખ તેનું નામ હરિવર ફેરન હારી તો છુમત લેતું શામળા. જે વાત કેવા જાવ મહાદેવના મંડપમાં બેઠો છું, જે વાત કેવા જાવ સાહેબ ઘટના ન ઘટ્યો તો હું તમે જે મંદિરો બંધાવ્યા ને સાહેબ, મહાદેવનું, મહાકાળીનું, મોગલમાનું, બજરંગદાસ બાપાનું. સાહેબ મને બજરંગદાસ યુવા ગ્રુપ બેઠા છે ને, એક બજરંગદાસ બાપાની વચ્ચે વાત કહી દઉં. એક 7 દીની એલી મંડાણી અષાઢ ગગમયું અંબર વદળ બેવળ છેડા અષાઢી વાદળા કાળા દોવરે અંબર 10 ઓતર આદિ માથે ઉતરા ધરાર તાતો જીગોયા મોરલા માથે વાહારી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર. સાહેબ 7 દીની એલી મંડાણી, એમાં એક ગામથી બીજા ગામમાં બજરંગદાસ બાપાને જવાનું. સાહેબ તમે સીતારામ ગ્રુપ બહુ સહકાર છે ને એટલે યાદી કરું. બાપાને એક ગામથી બીજા ગામ જવાનું. બાપાની સાથે ઘણા બધા હતા. એમાં એક નદી આવી હાથ, અને નદી એમાં એક વીંછી તણાતો વીંછી નીકળો. બાપુ જોજે કે ઓહો આ વીંછીને મારે બચાવવો જોઈએ. બાપુએ આમ હાથમાં લબરખું માર્યું, હાથમાંથી પડી ગયો. આમ એવું 2-3 વાર બન્યું. 2-3 વાર બન્યું ને એટલે બાપુને ડંખ મારી દે વીંછી, હાથમાંથી મેકાઈ જાય. વીંછી ડંખ મારી દે હાથમાં. બાપુને યારે લાડ બધા હતા. એને કીધું બાપુ આ ડંખ મારે તમને કવડે છે, છતાંય તમે આને શું કામ બસાવો છો? મારા ભારત વર્ષનો સંતનો જવાબ જોજો કે એનો સ્વભાવ છે ડંખ મારવાનો, મારો સ્વભાવ છે ને તારવાનો. હું સાધુ છું, હું સંત છું ભલા માણા. એમ સીતારામ બાપુ આ તમે એના નામ ઉપર, બજરંગદાસ બાપાના નામ ઉપર. અહીંયા હમણાં એક ભાઈ મને કહેતા નામ ભૂલ્યો, દીપકભાઈ ને, અદ્ભુત જેને મંદિરનું દીપકભાઈ ને, કષ્ટ ભજન ક્યાં છે દીપકભાઈ? ભીડ ભંજન ક્યાં બેઠા દીપકભાઈ? વધાવો એકવાર એમને જોરદાર તાળીને ગડાટ. ધન્યવાદ છે બાપ, મારો બાપ લ્યો. એવો એક પ્રસંગ આ મંદિરો બંધાવ્યા ને એ હું તમે બંધાવી ન શીખ્યા. સાહેબ આફ્રિકાના જંગલમાંથી ડિકારી નામનો અજગર નીકળે, ડિકારી નામનો અજગર નીકળે, શિકારને જેમ ભેડામાં લઈ જદી મારા હિન્દુસ્તાનને, હિન્દુત્વને ભેડામાં લીધું. એ વખતની વાત અડધીક રાતને ટાણે સરવૈયા સાહેબ આમ મોગલો ઉતર્યા. એક ગઢમાંથી અવાજ આવ્યો કે તોતિંગ દરવાજા ખોલી નાખો, અમારે નીકળી જવું છે. અરે કઈ રીતે નીકળશું? પાછળ 80,000 ફોજ પડી છે, હવે હેજ થાય છે, અમારે નીકળી જવું છે, હવે હેજ થાય કીધું ને ભલે ફોજ પડી. બહુ કહેવામાં આવ્યું શાંતિલાલ સાહેબ. આમ દરવાજા ખોલવામાં આવ્યા, કટ 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 કટ, અને 2 ઘોડેસર નીકળ્યા ગઢમાંથી. બાગડતા ધમા ઈ બાગડતા ધમા કરતા ઘોડી ઉડાડતા જાય. બંદૂકમાંથી ગોળી છૂટે, અર્જુનના ભાથામાંથી જેમ તીર છૂટે, પવન વેગું જેમ આમ પાંદડું છૂટે સાહેબ, એમ નીકળ્યા 2 ઘોડેસર. બાગડતા ધમા ઈ બાગડતા ધમા કરતા ઘોડી ઉડાડતા જાય. ન્યા વાંધો નહીં, હાકડો ગાળો આવ્યો અને 2 ઘોડેસરો અંદર વાતો કરવા માંડ્યા. તારો ઘોડો આ ભર ઠેકી જાય, અને તારો ઘોડો જો આ ભર નહીં ઠેકે તો દુશ્મનોની વાટ છે. તારા મારા રાય જેટલા કટકા કરી નાખશે. તારે 1 ઘોડેસર કીધું કામ કરીએ, 20, 25, 30, 35, 40 જેટલા હાથમાં આવે ને એટલાને મારી નાખે ને પછી મરી જાય. તારે 1 ઘોડેસર કીધું આ બધાય ટાણા હોય છે, મારવાના, મરી જવાના. અત્યારનું આપણું ટાણું છે, કાંઈથી નીકળી જવું છે. અરે કઈ રીતે નીકળશું? એક હાકડી ને એક માણા ના આડલી શકે, એમાં કઈ રીતે ઘોડો કુદાવશું? ઊંચું તો જવા કઈ રીતે નીકળશું? નહીં, અત્યારનું ટાણું છે, આપણું નીકળી જવું છે. કઈ રીતે નીકળશું? કામ કરો, 1 ઘોડેસર ને 1 ઘોડેસર એમ કે તમારા ઘોડાને ડહક ડગલા આ બાજુ લ્યો ને, હું પહેલો મારો ઘોડો કુદાવું ને એ રીતે તમારા ઘોડાને કુદાવજો. 1 ઘોડેસર 10 ડગલા આ બાજુ આવ્યું, 1 ઘોડેસર 10 ડગલા પાછો આવ્યો. કેહવાળી પર હાથ ફેરવી, પગની પાની મારી અને બગા છામ કરતો એમ કહેવાય ઘોડું ઠગાડી દીધું. બીજા ઘોડેસરની હિંમત આલી, એ પણ 10 ડગલા પાછો આવ્યો. એને પણ કેહવાળી પર હાથ ફેરવી, પગની પાની મારી અને બગા છામ કરતો એમ કહેવાય ઘોડું ઠગાડી દીધું. બાગડતા ધમા બાગડતા ધમા. એક રાતમાં 85 ગાવની મજલ ભાંગી. 85 ગાવની બેનો સાંભળજો ખાસ. 85 ગાવની મજલ ભાંગ્યા પછી 1 ઘોડેસર કીધું પણ સાંભળ્યું,
પણ આપણો સૌરાષ્ટ્રનો શબ્દ છે સાહેબ. એમાં એક સ્ત્રી છે ને એક પુરુષ છે. મને એકાંતમાં લઈ જાઓ, મને પરસુતાની વેદના થાય છે. એ બે માણા વાતું કરે તો આમ પાછળ જોઈ કે ઓહો સેનાપતિ આંબી જા. તારા દેશની જનેતાના ઘરવાળાને કે સાહેબ નીકળી જાઓ, તમે ન નીકળો, તમને ગીતાની, તમને સંતોના, તમને માતાજીના, તમને હમ છે, તમે નીકળી જાઓ. બહુ કહેવામાં આવે ને ત્યારે એના ઘરવાળા નીકળી જાય. એક હાથ સાહેબ આમ ભાલે ઠેરાવે, એક હાથ પેટે ઠેરાવે. ધીરેક દિન ઘોડામાંથી ઉતરીને સેનાપતિને